जय श्री कृष्ण मित्रों, आज बनावવાનો છે આપણે ચેવડો। એટલા માટે મેં પહેલા પૌવા તર્યા, પછી પૌવા તરાઈ ગયા બાદ એને બહાર કાઢી લીધા થાળીમાં। ત્યારબાદ મેં બી તળ્યા। બી પણ તળાઈને રેડી થઈ ગયા છે। પછી પાછું મેં તેલ કાઢી લીધું એક ટોપડીની અંદર। પછી મેં હિંગ નાખી, પછી થોડી હળદર નાખી અને હલાવ્યું, મિક્સ કર્યું। પછી થોડા મમરા નાખ્યા એની અંદર। મમરા નાખ્યા બાદ મેં હલાવવાનું પાછું ચાલુ કર્યું। અને પછી બારે મમરા પણ કાઢી લીધા અને પછી એને પણ મિક્સ કર્યું પાછું। પછી થોડી સેવ નાખી એમાં। થોડી સુગર પણ નાખી એમાં। અને ભૂંગળી તરવાનું તો હું પહેલાં ભૂલી જ ગઈ, પછી પાછી મેં ભૂંગળી તરી અને પછી ભૂંગળીને એમાં મિક્સ કરી। ભૂંગળી મિક્સ કર્યા બાદ થોડુંક મેં નમક નાખ્યું, પછી થોડી ચટણી નાખી, પછી ચેવડાનો મસાલો નાખ્યો, મેગી મસાલો નાખ્યો। મેગી મસાલો નાખીને તમે પણ જોજો, મેગી મસાલાથી એકદમ મસ્ત સ્વાદ આવશે। અને પછી બધું મિક્સ કરી લીધું। હવે ચેવડો તૈયાર થઈ ગયો। બાય બાય ફ્રેન્ડ્સ।